નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ચૂના અને જીપ્સમ વિશે કે ભાઈ આપણે ચૂનાનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ, જીપ્સમનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ, એના કયા કયા ફાયદા છે અને જ્યારે આપીએ છીએ અથવા કઈ જમીનમાં આપવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। હવે ખેડૂત મિત્રો, આગળના વિડીયોમાં પણ આપણે જે આપણી જમીનની પીએચ છે એના વિશે ચર્ચા કરેલી છે કે આપણી જમીનની પીએચ છે એ કેટલી હોવી જોઈએ। તો કે આપણી જમીનની પીએચ છે એ 6.5થી લઈને 7.5 સુધી એની વચ્ચે હોય તો આપણી જમીન સારામાં સારી ગણાય અને પાક છે એ સારામાં સારી રીતના પોષક તત્વો છે એ લઈ શકે। હવે જ્યારે 6.5 કરતાં પીએચ ઘટે ત્યારે આપણે ચૂનાનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે ચૂનાનું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ, એને આપણે કેલ્શિયમ કાર્બોનેટના નામે ઓળખતા હોઈએ છીએ। તો જ્યારે આપણી જમીનની પીએચ અમ્લીય હોય ત્યારે આપણે ચૂનાનો ઉપયોગ કરીએ તો એમાં જે કાર્બોનેટ હોય છે એના કારણે જમીનની પીએચ છે એ ધીરે ધીરે વધતી હોય છે અને પાક છે એ સારી રીતના પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો લઈ શકતું હોય છે। અને એની સાથે સાથે એમાં કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે કેલ્શિયમ જે અગત્યનું પોષક તત્વ છે એ પણ આપણા પાકને મળી રહેતું હોય છે, કેમ કે જે જમીન અમ્લીય હોય એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે। ખાસ કરીને એલ્યુમિનિયમ છે, આયરન છે, એ બધા તત્વો વધી જતા હોય છે, એના કારણે પાક છે એ સારી રીતના મૂળનો વિકાસ કરી શકતું નથી, એનો વૃદ્ધિ વિકાસ થતો નથી। તો આવા બધા અમ્લીય જમીનમાં છે એ પ્રશ્નો આવતા હોય છે। તો એવી જમીનમાં છે એ આપણે ચૂનાનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણી જમીનની પીએચ છે એ સુધરે અને 7 આજુબાજુ આવે। હવે 7.5 કરતાં જ્યારે વધે, આ તો આપણે વાત કરી કે ચૂનાનો ઉપયોગ ક્યારે કરવો, તો કે 6.5 કરતાં જ્યારે નીચે હોય, જ્યારે અમ્લીય જમીન હોય ત્યારે આપણે ચૂનાનો ઉપયોગ કરવો જોઈએ। હવે જ્યારે 7.5 કરતાં પીએચ વધે ત્યારે 7.5 કરતાં વધે ત્યારે આપણે ક્ષારીય જમીન પણ એને કહી શકીએ અને જ્યારે આપણી જમીનની પીએચ તો વધે એની સાથે સાથે સોડિયમનું પ્રમાણ પણ વધે ત્યારે આપણે જમીનને છે એ ભાસ્મિક જમીન કહેતા હોઈએ છીએ કે જે જમીનમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય। તો હવે જ્યારે જીપ્સમની વાત કરીએ તો જીપ્સમ એવી જમીનમાં જ આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેમાં સોડિયમનું પ્રમાણ છે એ વધારે હોય। તો એના માટે આપણે છે એ રિપોર્ટ કરાવવા જોઈએ। રિપોર્ટમાં જે ESP જે એક્સચેન્જેબલ સોડિયમ યુનિટ છે એ આપણે ચેક કરવા જોઈએ અને એની પછી જ આપણે જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ। જ્યારે ESP વાત કરીએ જે કે ભાઈ સોડિયમનું પ્રમાણ આપણી જમીનમાં કેટલું છે, જો કે 10 કરતાં નીચે હોય તો આપણે જીપ્સમ નાખવાની જરૂર પડતી નથી। 10થી 15 આજુબાજુ હોય તો છે એ મધ્યમ પ્રકારનું ગણાય તો આપણે થોડુંક નાખીએ તો ચાલે, પણ ખાસ કરીને 15 કરતાં વધારે સોડિયમનું પ્રમાણ હોય એવી જમીનમાં આપણે જીપ્સમનો ઉપયોગ છે એ કરવો જોઈએ, કેમ કે જ્યારે આપણી જમીનમાં સોડિયમનું પ્રમાણ વધે એટલે કે જ્યારે ભાસ્મિક જમીન આપણી થાય ત્યારે આપણી માટી છે એ એકદમ છે એ કઠણ થઈ જતી હોય છે, મૂળનો વિકાસ સારી રીતના થતો નથી, એમાં પાણીની સંગ્રહ શક્તિ, પાણી નીચે આરામથી ઉતરી શકતું નથી, જે અલગ અલગ જે સૂક્ષ્મજીવો હોય છે એમાં સારી રીતના વૃદ્ધિ વિકાસ કરી શકતા નથી। તો એના કારણે ઉત્પાદનમાં છે આપણને ઘણો બધો ઘટાડો જોવા મળતો હોય છે। તો આપણે વાત કરી એમ કે જે જમીનમાં સોડિયમનું પ્રમાણ 15 કરતાં વધારે હોય એવી જમીનમાં આપણે જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ અને એવી જમીનમાં છે આપણે જીપ્સમના સારા પરિણામ મળે છે, કેમ કે જે જમીનમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય, હવે જીપ્સમની વાત કરીએ તો જીપ્સમ છે કેલ્શિયમ સલ્ફેટ, જ્યારે આપણે જમીનમાં નાખીએ ત્યારે જ્યારે પછી આપણે પાણી આવે એટલે આપણે વરસાદ પહેલાં છે એ જીપ્સમનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે જ્યારે વરસાદનું પાણી પડે ત્યારે જે જમીનમાં બે માટીના કણ વચ્ચે જે સોડિયમ રહેલું છે એની જગ્યાએ છે એ કેલ્શિયમ છે એ ઉતરી જતું હોય છે, કેલ્શિયમ એની જગ્યા લઈ લે છે, એના કારણે જે માટીના કણ છે એ છૂટા પડે છે, પછી આરામથી એની જે સંગ્રહ શક્તિ છે એ વધે છે, માટી છે એ એકદમ લૂઝ બને છે અને એમાં છે એ આપણે કોઈ પણ પાક સારી રીતના વૃદ્ધિ વિકાસ કરી શકે છે। તો આ સોડિયમની આપણે જીપ્સમની વાત થઈ કે જીપ્સમ આપણે ક્યારે ઉપયોગ કરવો જોઈએ કે જે જમીનમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય, જે જમીન ભાસ્મિક હોય એવી જમીનમાં આપણે જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ। હવે જ્યારે 7.5 કરતાં પીએચ વધે
એટલે કે ક્ષારીય જમીન હોય એમાં ઘણી બધી જમીન એવી હોય છે કે જેમાં સોડિયમનું પ્રમાણ વધારે હોતું નથી. તો એવી જમીનની સુધારણા માટે આપણે ઓર્ગેનિક ખાતરો છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. કેમ કે જ્યારે આપણે ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, ખાસ કરીને છાણિયું ખાતર અથવા જે અલગ અલગ ખોળ આવે છે એની વાત કરીએ, અથવા કોઈ પણ ઓર્ગેનિક ખાતરો આપણે નાખીએ છીએ ત્યારે સૂક્ષ્મજીવોની સંખ્યા વધે છે. એના કારણે સૂક્ષ્મજીવો અલગ અલગ એસિડોનું નિર્માણ કરે છે. એના કારણે આપણી જમીનની જે પીએચ છે એ સંતુલિત થતી હોય છે. બીજી વસ્તુ એ કે આપણે એસિડિક પીએચવાળા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. એના કારણે આપણી જમીનની છે એ પીએચ સુધરતી હોય છે. તો આ 2-3 વસ્તુ છે એ ધ્યાનમાં રાખીને આપણે છે એ ચૂના અને જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ. કે જે જમીનની પીએચ 6.5 કરતાં નીચે છે એવી જમીનમાં આપણે ચૂનાનો ઉપયોગ કરવો. જે જમીનની પીએચ 7.5 કરતાં વધારે છે અને સોડિયમનું પ્રમાણ વધારે છે તો એવી જમીનમાં આપણે જીપ્સમનો ઉપયોગ કરવો. અને જે જમીનની પીએચ છે એ 7.5 કરતાં વધારે છે પણ સોડિયમનું પ્રમાણ વધારે નથી એવી જમીનમાં ખાસ કરીને આપણે ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરીએ, એસિડિક પીએચવાળા ખાતરોનો ઉપયોગ કરીએ તો આપણે છે એ આપણી જમીનને સારીમાં સારી રીતના છે એ સુધારી શકીએ. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ કે ખાસ કરીને જ્યારે જીપ્સમને એ બધું આપીએ ત્યારે આપણે પાણી આપવું છે એ ખૂબ જ જરૂરી છે. કેમ કે જ્યાં સુધી પાણી સાથે કેલ્શિયમ અંદર નહીં ઉતરે ત્યાં સુધી છે એ સોડિયમ છે એ છૂટો નહીં પડે અને આપણને પરિણામ છે એ સારા જોવા નહીં મળે. એ તો બધા ખેડૂત મિત્રો ઉપયોગ કરતા જ હોય છે, પણ ખાસ કરીને જ્યારે જીપ્સમનો ઉપયોગ કરો છો ત્યારે આપણી જમીનમાં સોડિયમનું પ્રમાણ કેટલું છે એ આપણને ખબર હોવી જોઈએ. એ પ્રમાણે જ આપણે છે એ જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ. હવે કઈ રીતના જીપ્સમની ગણતરી કરવી એના વિશેની માહિતી તમારે જોતી હોય તો તમે એમાં કોમેન્ટમાં જણાવી દેજો, તો તમને એ પણ આપી દે કે ભાઈ તમારી જમીનમાં સોડિયમનું પ્રમાણ કેટલું છે, એ પ્રમાણે આપણે એમાં કેટલું જીપ્સમ છે એ નાખી શકીએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.